હાલો દોસ્તો, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું સરકારી યોજના 2026ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજના આ સેશન વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત સરકારની તાડપત્રી સહાય યોજના 2026 વિશે. તમામ સરકારી યોજના 2026 લગતી માહિતી માટે 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગુજરાત સરકાર અને ખેતીવાડી વિભાગની શાખા દ્વારા જે આ યોજના છે તેના વિશે વાત કરવાની છે. ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી એવી યોજના. હવે ખેડૂતોને મળશે તાડપત્રી પર સહાય. અરજી કરો અને લાભ મેળવો. સરકારી યોજના 2026 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓન કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કે તમે વિડીયો ક્યાંથી જોયો. સંપૂર્ણ માહિતી મેળવીશું એક જ વિડીયોમાં દોસ્તો. કઈ રીતે અરજી કરવી, હાલ અરજી પ્રક્રિયા ચાલુ છે દોસ્તો. તો ચાલો વધારે સમય ખરાબ કર્યા વગર વિગતે વાત કરીએ દોસ્તો. વિડીયો અને ઓડિયોની ક્લેરિટી થોડી ખૂબ જ ઓછી છે બાકી લોકોના તુલનામાં, કેમ કે આપણું ચેનલનું સેટઅપ હજુ નવું છે અને તમે દોસ્તો વિડીયો જોવો છો પણ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા, તો એવું ના કરો દોસ્તો. તમારો નાનો ભાઈ સમજીને તમે સપોર્ટ કરો. ગુજરાત સરકારના દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે તાડપત્રી ખરીદવા કુલ ખર્ચના 50% અથવા નિયમિત રકમ આશરે 1250 થી 1875 રૂપિયા સુધીની સહાય અપાય છે. આ સહાય ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ તાડપત્રી તમે લોકો દર 3 વર્ષે અરજી કરી શકો છો અને 2 તાડપત્રી માટેની સહાય મેળવી શકો છો. એટલે કે 1250 પ્લસ 1250 તો 2450 અથવા 1875 પ્લસ 1875 તે પ્રમાણે તમને સહાય મળવાપાત્ર થશે. હવે વાત કરીએ યોજનાના ઉદ્દેશ્યો અને લાભો વિશે. તો ચોમાસામાં ખરાબ વાતાવરણ ખેડૂતોના પાક અને પેદાશ બગડે નહીં તે માટેનું સંરક્ષણ પૂરું પાડે છે. ખેડૂતોને તાડપત્રી ખરીદવામાં આર્થિક મદદ કરવી. ત્યારબાદ ખાતા દીઠ વધુમાં વધુ તમને 2 નંગ મળવાપાત્ર થશે. અને હા દોસ્તો, આ લાભ દર 3 વર્ષે તમે એકવાર મળી શકે છે. એટલે કે એકવાર તમારે અવશ્ય આ માટે અરજી કરી શકો છો તમે લોકો. આ સહાય માટે પાત્રતા અને નિયમો શું રહેલા છે? તો ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ મળે છે. ખેડૂતો પાસે જમીનની જરૂરી પુરાવા એટલે કે 7/12 અને 8/12 હોવા જરૂરી છે. અગાઉના 3 વર્ષમાં આ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ. એટલે કે આ યોજના વિશેનો તમે અગાઉ 3 વર્ષ પહેલાં લાભ લીધેલો હોવો જોઈએ. જે તમે 1 કે 2 વર્ષ પહેલાં લીધેલો હશે તો તમારી અરજી રિજેક્ટ થવા પાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે. તો આધાર કાર્ડની નકલ, 7/12 અને 8/12નો દાખલો, બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક, પછી ખેડૂતોને મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક છે તે. જો અન્ય ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો અનામત કેટેગરીના ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ દિવ્યાંગ હોય તો તેના માટેનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, તમે અન્ય પ્રમાણપત્રો પણ રજૂ કરી શકો છો. હવે ફોર્મ ભરવાની વિશેની વિગતે વાત કરીએ. સત્તાવાર અરજી કરવા માટે તમારે આઈ ખેડૂતનું જે પોર્ટલ છે, આઈ ખેડૂતનું પોર્ટલ અથવા તો વેબસાઇટની મુલાકાત લઈને તેના ઉપર જઈને અરજી કરવાની રહેશે. જો તમે અરજી કરવા માગો છો તો તમારું આધાર કાર્ડ, જમીનના કાગળો, 7/12, 8/12 અને બેંકની નકલ, પાસબુક તૈયાર રાખો અને અત્યારે જ અરજી કરી દો આઈ ખેડૂતના પોર્ટલ પર જઈને. દોસ્તો, આશા રાખીએ છીએ કે આ સહાયને લગતો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. મળીશું 2026 યુટ્યુબ ચેનલમાં ફરી નવા વિડીયો સાથે, ફરી નવી સહાય લઈને દોસ્તો.